તો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલ જનતા ન્યૂઝ 1 ગુજરાતમાં। તો મિત્રો આગામી સમાચારોની વાત કરીએ તો ગુજરાત માટે સારા સમાચાર। મિત્રો નર્મદા ડેમમાં 24 કલાકમાં 24 સેમીનો વધારો। જ્યાં મિત્રો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે। મિત્રો ઉપરવાસના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક સતત વધતી રહી છે। તો મિત્રો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઉપરવાસમાં મેઘરાજાએ મહેર કરતાં નર્મદા નદીમાં નવા નીરની આવક થઈ છે, જેના કારણે ડેમમાં પાણીનો પ્રવાહ તેજ બન્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી। જી હા મિત્રો 98 તાલુકાઓમાં પાણી થયા। તો મિત્રો મુશળધાર વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે। જી હા મિત્રો રાજ્યમાં ફરી એકવાર મેઘમહેર જોવા મળી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી ધબધબાટી બોલાવી છે। મિત્રો છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 98 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। તો મિત્રો આ વરસાદી માહોલ વચ્ચે સૌથી વધુ વરસાદ સુરતમાં 4.41 ઇંચ ખાબક્યો છે। મિત્રો આ ઉપરાંત વાપીમાં 4.13 ઇંચ અને પારડીમાં 4.9 ઇંચ વરસાદ નોંધાયો છે। તે જ મુજબ મિત્રો ધ્યાન દોરવું જેવું એ છે કે મહીસાગરના ખાનપુરમાં 3.86 ઇંચ વરસાદ પડ્યો છે। તેમજ મિત્રો જણાવી દઈએ કે મેઘરાજાની આ ધબધબાટી વચ્ચે રાજ્યના 8 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। ત્યાર પછીના સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કહેર। જી હા મિત્રો ગોધરાના 2 બાળકોના સારવાર દરમિયાન મોત। તો મિત્રો પંચમહાલ જિલ્લામાં ચોમાસાની ઋતુ વચ્ચે ચાંદીપુરા વાયરસે ફરી માથું ઉચકતા આરોગ્ય વિભાગમાં ચિંતા ફેલાઈ છે। તો મિત્રો ગોધરા તાલુકાના વિંજોલ અને જીતપુરા ગામના 2 બાળકોના ચાંદીપુરા વાયરસથી શંકાસ્પદ અસર બાદ સારવાર દરમિયાન મોત થતાં સમગ્ર જિલ્લામાં આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે। તો મિત્રો આનું મુખ્ય કારણ તાવ અને ખેંચ બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। મળતી માહિતી મુજબ બંને બાળકોને શરૂઆતમાં તાવ અને ખેંચ આવવાની ફરિયાદ થતાં તેમને સારવાર માટે ગોધરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જોકે તેમની તબિયત વધુ લથડતા વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં રિફ્ટ કરવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન બંને બાળકોના મોત નીપજ્યા હતા। ત્યાર પછીના સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો સુરત શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। જ્યાં મિત્રો શહેરના અનેક વિસ્તારોમાં સતત ધોધમાર વરસાદ વરસતા જનજીવન પર અસર જોવા મળી રહી છે। મિત્રો ખાસ કરીને કતારગામ, અમરોલી, વરાછા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। મિત્રો વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। એવામાં જ મિત્રો શાળા અને કોલેજોમાં રજા પણ જાહેર કરવામાં આવી છે। મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહીને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા શિક્ષણ તંત્રે વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપતા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મિત્રો શહેર અને જિલ્લાના તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો મહારાષ્ટ્રના 4 જિલ્લામાં રેડ એલર્ટ। મિત્રો મુંબઈના ટ્રેક પર પાણીનો ગરકાવ થતાં અનેક લોકલ ટ્રેનો રદ તો અન્ય રેલવે સેવા મોડી। જ્યાં મિત્રો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ ઓરેન્જ એલર્ટને કારણે મુખ્ય ઠાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરી, નવી મુંબઈ, કલ્યાણ, ડોંબિવલી, ભિવંડી, નાસિક અને પુણેના ગ્રામીણ વિસ્તારોમાં આજે શાળાઓ અને કોલેજોમાં રજા આપવામાં આવી છે। મિત્રો છેલ્લા 3 દિવસથી ચાલી રહેલા ભારે વરસાદ અને સંભવિત પાણી ભરાવાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે શાળાઓ અને કોલેજોમાં રજા આપી છે। મુંબઈમાં વરસાદે લીધી વિરામ છતાં એલર્ટ યથાવત। ત્યારબાદના સમાચારની વાત જણાવીએ તો મિત્રો જૂનાગઢમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે। જ્યાં મિત્રો જિલ્લામાં મેઘરાજાની સાર્વત્રિક બેટિંગ જોવા મળી રહી છે। તો મિત્રો જૂનાગઢ સહિત આસપાસના મોટાભાગના વિસ્તારોને મેઘરાજાએ તરબોળ કરી દીધા છે। મિત્રો ચારે માળિયા હાટીના હોય, કેશોદ હોય કે માંગરોળ, મેઘરાજા ભરપૂર વરસી રહ્યા છે। મિત્રો માંગરોળમાં શુક્રવારે આખો દિવસ મેઘરાજા અનરાધાર વરસ્યા। આ સાથે આખા દિવસ દરમિયાન 20 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। મિત્રો જેના પગલે તંત્રના અધિકારીઓ પણ દોડતા થયા છે। શહેરના અનેક વિસ્તારોમાં જળ ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। સૌથી વધુ કફોડી હાલત નીચાણવાળા વિસ્તારની થઈ છે। તો મિત્રો નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। કલેક્ટરે ખુદ રસ્તા પર ઉતરી અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનો તાગ મેળવ્યો છે। લોકોને
કોઈ તકલીફ ન પડે તે માટે સ્થાનિક તંત્રને એલર્ટ કરાયું છે. કલેક્ટરે જણાવ્યું કે કેશોદમાં એનડીઆરએફની 30 લોકોની ટીમ તૈનાત કરાઈ છે. જૂનાગઢમાં પણ એસડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે.